હળવે હળવે હાલો તમે માતાજી. વેરી ગુડ મોર્નિંગ. રામ રામ સીતારામ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય ગોપાલજી ઠાકરધણી. જય જલારામજી. જિનેન્દ્ર. જય સ્વામિનારાયણ મહાદેવ. હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બપલી, બિલકુલ મોજમાં રહેવાનું. વાગવામાં છે અત્યારમાં કંઈક 6:15 હા કે 6 એક્ઝેક્ટલી યાદ નથી કેટલા વાગ્યા તમને મેં ઘડિયાળમાં જોયું હતું. અને અમારા બેન બા પણ અહીંયા જાગી ગયા. તો સિયા વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. રામ રામ સીતારામ. હાલો આપું ચા. અમારે છાશ છે. આ છાશ અમારો દીકરો હવારમાં છાશ પીતો હોય. હા તો બસ આપણે તો ચા પાણી ને બધું થઈ ગયું છે. પ્રજ્ઞાનું ઓલરેડી થઈ ગયું છે. એ ગઈ છે હવે અનગોર કરવા માટે. અને હવે સિયાબેન એકલાવને આપણે તૈયાર કરવાના છે. અને બાકી જો અહીંયા આપણું આ બધું થઈ ગયું છે તૈયાર. તો જવાનું છે આપણે જે દર સન્ડે જઈએ છીએ એ જ જગ્યાએ. અને હવે સિયાબેનને અમારે શું ચાય. હાલો ભાઈ, પેલા આપણે છાશ પાણી એમને આપી દઈએ, પછી આપણે નિરાંતે પાછી વાતો કરીએ છીએ. ત્યાં સુધીમાં તમે લોકો છે ને વિડીયોને લાઈક ન કરી તો લાઈક કરી દેજો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને સાથે સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. અને આ વિડીયોઝમાં તમારે આ જે કમેન્ટ્સમાં ક્વેશ્ચન આવે છે ને એ ક્વેશ્ચનના આન્સર તમને મળવાના છે. તો વિડીયોમાં કન્ટિન્યુઅસલી બન્યા રહેજો. વિડીયો સ્કીપ કર્યા વગર જોજો તો તમને લોકોને આન્સર મળી જશે. સિયા કોને બોલાવે છે? બોલાવ. આવ એ કે આવ. તો આપણે આવ નહીં, આપણે હાલો 9 કરવા જવાની. 9 હાલ 9 કરવા જવાનું. ત્યાં નથી બેસવાનું. એ આ ડાયપર આવ્યું ને એના ઉપર એને બેસવું હોય. ત્યાં નહીં, હાલો આપણે મમ્મા 9 કરવા બોલાવે. હાલો સિયાને 9 કરાવવાની છે. પછી આપણે જવાનું છે. આવું છે ને તારે દાદા પાસે? આવું છે દાદા પાસે? આ બધાને પૂછ, તમારે આવું છે દાદા પાસે? અહીંયા પૂછ. આવું છે દાદા પાસે? આવું છે પૂછ. હા વેરી ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તબિયત પાણી બધાની સારી? શું કે હે ને સિયા? વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કરી દો તો. સિયાબેન 9 કરીને થઈ ગયા છે રેડી ને ગાડીમાં પણ બેસી ગયા છે. યસ. હવે જાય છે સિયા દાદા પાસે. દાદાને મળવા જઈએ જય દાદા. ચલો સિયા, બધાને બાવ બતાવી દે તો. સિયા ક્યાં હાથમાં બાવ પહેર્યું છે? કેમ કરવાનું બાવ? એને હાથ મોજા પહેરાય છે. ટોપી નથી પહેરાવી કેમ કે ગાડીમાં અત્યારે ફૂલ ગરમી છે એટલે ગાડીમાં કઈ જરૂર નથી. બહાર નીકળશું ને બાકી આજની ઠંડી છે ને મને લાગે છે કે રેકર્ડ બ્રેક હોઈ શકે કેમ કે 19 ડિગ્રી ટેમ્પરેચર અત્યારે અહીંયા છે. જૂનાગઢ સિટી નું ટેમ્પરેચર 19 ડિગ્રી તો છે. એટલે દેખાણું નહીં કઈ. આ ટેમ્પરેચર ભવનાથ ની અંદર કેટલું હશે અને ખાસ કરીને ગિરનાર ઉપર હાઇટ્સ ઉપર કેટલું હશે ઈ જોવાનું રહ્યું. ગિરનાર હાઇટ્સ ઉપર અત્યારે આપણે જ્યાં જઈએ છીએ સરકડીએ ત્યાં કેટલું હશે કેમ કે ગઈકાલે અમે ત્યાં હતા ને પછી નીકળ્યા ને 5 વાગે મને મૂકવા આવ્યા હતા. ફુગા જોઈ ગઈ? ફુગા નહીં તો અહીં ખાવા આવ્યા તો જોઈ ગઈ એવન વાળું અને યાદ રહી ગયું. તો એ 5 વાગે અમે નીકળ્યા ને મૂકવા આવતા હતા ને ત્યારે મને કોઠે પહોંચ્યા ને પછી ટેમ્પરેચર જોવાનું યાદ આવ્યું કેમ કે સરકડીએ ઠંડી થઈ ગઈ હતી ફૂલ. એટલે તો એ ફૂલ ઠંડી થઈ ગઈ હતી સરકડી. કોઠે પહોંચ્યા ને ત્યારે 19 ડિગ્રી ટેમ્પરેચર હતું. અને કાલ મારાથી 5 વાગે બોલો. કાલ મારાથી પણ ભૂલ થઈ ગઈ. યસ. કારણ કે લઈ જવી પડે એમ હતી મોટી ગાડી ને હું લઈ ગયો 2 વ્હીલ. કારણ કે પછી 2 વ્હીલ માં અડધે સુધી ગયું ને પછી ખબર પડી બાપા રે આ તો હાજા ગગડાવી નાખે એવી ઠંડી છે. 2 વ્હીલ હાલે એમ જ નથી કોઈ કાઢે. હા પછી ભૂલ થઈ ગઈ. પછી મેં કીધું અડધે થી પાછું વળું પણ મેં કીધું હવે પાછું વળવું નકામું હે. ધીમે ધીમે આપણે હાઈકે જાય. ધીમે ધીમે હાઈકે ગયો તો રિટર્ન માં સેમ ઈ જ હાલત થઈ મારી. ઠંડી કાલે ફૂલ હતી. હવે ઠંડી પડશે. ઈ કાલે ડિસેમ્બર પતી ગયો ને જાન્યુઆરી આવ્યું ને હવે. હા અને કાલે અમે બેઠા હતા ને તો એ જ વાત હતી. કાલે પણ એ જ કીધું કે જે ઠંડી મહિના દી પહેલા પડવી જોઈએ ને મહિના દિવસ પછી ઠંડી પડી છે. તો કઈ નહીં, ચલો આપણું સ્ટેશન આવી ગયું છે. પિક કરવાનો પહેલો સ્ટોપ અહીંયા છે આપણો. એટલે પહેલો સ્ટોપ અહીંયા કરી અને પછી આપણે આગળ વધીએ. પહોંચી પૂનમ તો કાલે વહી ગઈ પણ પૂર્ણિમાના ચંદ્રમાના દર્શન કરી લઈએ આપણે. એને સિયા અને એની બાજુમાં એક્ઝેક્ટ એક તારો છે. એ કયો એ તો ખબર નથી આપણે. ધ્રુવ તારો કહેવાય એને. ધ્રુવ તારો કહેવાય. હા ધ્રુવ તારો. ગૌઢિયા ધુતારો કહેતા પણ ધુતારો નહીં ધ્રુવ તારો કહેવાય. ચાલો અત્યારે ટેમ્પરેચર કેટલું છે? 16 દેખાય છે તમને? હા 16 ડિગ્રી. એ મૈરા જોજે પકડજે. 15 ડિગ્રી. આ મને એમાં જોવામાં રાખ્યું ને એમાં મેં તમને નતો કીધું અહીંયા જોવાનું. એટલે જો તો દેખાય છે. બોઈલી નહોતી તું એમ.
હું તો કહેતી હતી આ બધાને કહેતી હતી જો તમને નતું કીધું 15 થઈ ગયું એમ કહેતી હતી જો 16 માંથી 15 થઈ ગયું સિયા કેવો ઝટકો આવ્યો કેમ ઝટકો આવ્યો તો સિયા ચાલુ કરી એ સિયા ઝટકો કેમ આવ્યો કેમ રોદો લાગ્યો સિયાને રોદો કેમ લાગ્યો તો તમે મૂકી દો તમારે નથી પકડવું ચાલુ ગાડીએ તમારે વ્લોગિંગ કરવાનું જ નહીં ભાઈ જો સિયા રાજદાદા બોલાવે સિયારા લેવી ના એ બાપુને એકને જ જવાબ દઈશ બાકી કોઈ નહીં કાલે પૂછ્યું ને તો એ જ કીધું એટલે બાપુ કે ક્યાં ખબર છે કે નાનું ની છે ને કે તો જ મને બધા અડવા દે ને પૂરો અંક મળશે કે બાકી કોઈ ની છે ને તો પૂરો અંક નહીં મળે જો હો તમે આમાં ઉડાડે નો જાતા અમને હાઈવે ઉપર ચડી ગયા નેશનલ યસ આ આપણે જે રાજકોટ વાળો હાઈવે છે ને રાજકોટ સોમનાથ વાળો એ હાઈવે ઉપર છીએ અત્યારે અને અમે ટોપી ને મારી ફ્લેશ ચાલુ છે ને એટલે નથી દેખાતું અને અત્યારમાં છે અંધારું કેમ કે વાગ્યા છે હજી કેટલા ખબર 7 3 અને અહીંયાથી હજી એક સ્ટોપ કરવાનો છે રસ્તામાં પ્લાનિંગ થઈ ગયું ને એટલા માટે તો એ સ્ટોપ કરી અને પછી આપણે નીકળવાનું છે આગળ હવે આમાં અંધારામાં કઈ દેખાશે નહીં કોઈ અમે બીજા કોઈ ભાઈ નહીં જો આ ભાઈને લીધા હતા અને અમારા આ બેન બા આ દેખી ગઈ ને અહીંયા એટલે કે આ મજા પડી ગઈ કે હવાર ભાઈ તો હોટલ નો શોખ થઈ ગયો આપણો હે સિયા હોટલ નો શોખ થઈ ગયો તારો હા કે ગાંઠિયા શું ખાવાનું છે સિયાને એવું લાગે લોંગ ડ્રાઈવ માં જતા હોય સ્ટોપ કર્યો હોય ને અહીંથી આમ સડી જાય સરકડીયા જગ્યાએ જવું સીધા રાજકોટ કેમ 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 ઘા કર્યો હે આપું હાલ આપું તને હું આપું એક જ મિનિટ હો સિયા હું જોયું સિયા હું હતું હું સિયા હતું એ સિયા હું હતું એ જો મેં જિંદગીમાં પહેલી વાર જોયું વહી ગયા હું છે અમે પહેલી વાર આજે સિયા દીકરા અમે તો ઘણી વાર જોઈ લીધા પણ મારી સિયાએ આજે ફર્સ્ટ ટાઈમ જોયું જે આપણે જંગલ સફારીમાં જોવા જાય ને મારા દીકરાના દાદાએ દર્શન દઈ દીધા અહીંયા હે ને સિયા એકની જગ્યાએ બે યસ એકની જગ્યાએ બે આજે મજા આવી ગઈ દી મારો સુધરી ગયો અહીંયા હતું ને ક્યાં હતું કેમ કરતો તું મોઢું કેમ ખોલતું ક્યાં પાપાઈ પહેરું ઈ હે ને પાપાઈ પહેરું તો ઈ હતું ને મોઢું કેમ ખોલતું તું સિયા બાબુ મોઢું કેમ ખોલ્યું તું એને એમ ખોલું છું એનું હજી ધ્યાન યાદ છે કેમ કે અમે લોકો હજી બેઠા છીએ નહીં એટલે હવે તમારા લોકો સાથે અમે શેર નહીં કરી શકીએ એ માટે સોરી દિલથી સોરી 6:30 વાગ્યાના આપણે નીકળ્યા હતા ઘરેથી પણ અહીંયા એક્ઝેક્ટ પહોંચ્યા 8:30 વાગે રસ્તામાં આજે સરકડીએ પહોંચતા 2 કલાક થઈ ગઈ આપણે અડધી પોણી કલાક તો તમે લોકોએ જોયું કે નાસ્તો કર્યો ત્યાં અને પછી બાકીની અમુક કલાકો નહીં પણ અમુક મિનિટો આપણે તમારી સાથે જે શેર કર્યું એ બસ તો એમાં ને એમાં આજે લેટ થઈ ગયું છે તો હવે અહીંયા આપણે લઈ આવ્યા હતા ગાંઠિયા તો હવે એ લોકો ગાંઠિયા ખાશે અને બાકી આજે છે મસ્ત મજાના સુંદરકાંડના પાઠ બહાર ઓલરેડી ગાડીઓ આવી ગઈ છે 3 બોલેરો આવ્યા છે પિકઅપ તો જોઈએ છે કઈ રીતના બધા લોકો બહુ એમના પેલું કરે છે કે બહુ સરસ છે એમનું કામ તો આજે તમને લોકોને પણ એ જાણવા તો નહીં સોરી સાંભળવા મળશે હનુમાન ચાલીસા અલગ અલગ રાગમાં ગાય છે ને સુંદરકાંડ આજ મારું છે ને એક્સાઇટમેન્ટ એટલું બધું વધી ગયું હોય ને આમાં હું શું બોલું ને ખબર નથી પડતી ઓવર થતું જાય છે અને બાકી મારો દીકરો જો અહીંયા તો ચલો હવે પેલા ફટાફટથી આપણે છે ને હનુમાનજી મહારાજના દર્શન કરાવી દઉં નવ દુર્ગા માના દર્શન કરાવી દઉં અને આપણે અહીંયા રાજુભાઈની રાય જાણી લઈએ રાજુભાઈ 2 વ્હીલ લઈને આવવાનું છો હવે તમારે અરે હું બીક લાગે કાંઈ ન થાય એમાં હું બીક લાગે તો ચલો હવે પેલા ફટાફટથી આપણે હનુમાનજી મહારાજના દર્શન કરી લઈએ પછી આગળ પાછી બીજી વાતો આપણે કરીએ હાઈલા બેન અમારા કઈ બાજુ આ જય નવદુર્ગામાં જંગલની ઠંડીનો અહેસાસ આ જીવને ખબર છે જો ઠંડી લાગી ગઈ ને એમના હિસાબે ઉડી નથી શકતું તો અત્યારે હવે અહીંયા તડકે રાખ્યું છે એમને મૂકી દીધો છે આપણે અહીંયા ચા ગરમા ગરમ પણ ચા વિના
ચેન ન પડે પ્રભુ મને ચાયની વિના મને. કારણ કે ઠંડી જેવી છે ને તો અહીંયા આ ચૂલામાંથી ખાવાનું મન નથી થતું. 2 દિવસથી આ ગિરનારની અંદર બહુ બહુ હમણાં તમે જોયું ને આગળ ઓલું પક્ષી બિચાકડું વ્યાખ્યા કોઈ સીમા કોઈ થઈ ન શકે. એટલે બહુ ઠંડીના કારણે અત્યારે ચા જરૂરી છે, તાપવું પણ જરૂરી છે, શરીર પણ ચા પીવું પણ જરૂરી છે. તો જોજો આ ઉભરાઈને વહી ન જાય. હરિરામ બાપુ નહીં જવા દે, કેમ કે આ તો અત્યારે કિંમતી કહેવાય, ઠંડીમાં કામ આવે એટલે બહુ કિંમતી કહેવાય, એટલે નહીં જવા દે. પાકું અમે સરસ ચા, ચાલો બધા ચા પીવા. અને સીતારામ બધાને સરખડિયા દર્શન કરવા પધારો. મસ્ત માલધારી ગરમ ચા, ગરમા ગરમ ચા. અમારા રામ. તો બસ મસ્ત મજાની ધૂન અત્યારે શરૂઆત થઈ ગઈ છે. પછી સુંદરકાંડના પાઠ ચાલુ થશે. ધૂન ઉપરથી લાગે છે કે ના વાકઈમાં જોરદાર કામ છે. તો બસ આગળ વ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો. તમને લોકોને પણ આજે મોજ કરાવવાની છે. આવી મોજ તો ક્યારેય નહીં આવી હોય સરકડિયાના આંગણે. બાકી હે ને કાંઈ ઘટે નહીં હો. બહાર એકદમ જમાવટ હાલે ને આ અહીંયા રસોડામાં હાલ હે એવું છે. હા બધાય તો આપણે અત્યારે પોગી આવ્યા રસોડામાં. કારણ કે ગિરનારી ખીચડી બનાવવાની છે આજે બપોરે બધા લોકોને પ્રસાદીમાં. તો ગિરનારી રેસીપી હું ગિરનારી ખીચડીની રેસીપી હે એવું છે. તો આમાં શું એડ કર્યું? તજ, લવિંગ ને મરચા, તેલ, ઓકે. અને બાકી આ બધું કાચું સામાન ગયું. અહીંયા આ બાજુ નકરા ધોવા જ હવે હે ના કહું. બાકી અહીંયા ખીચડી આપણે ઓલરેડી બફાવા મૂકી દીધી છે. માપ છે લે હાલ ક્યાં અહીંયા પલાળી છે. ઓકે. તો હવે આને બરોબર સાચડી લેવાનું છે. બરોબર ને? બરોબર હે બંધ નહીં કરવું. અત્યારે વાંધો હવે એ પડ્યો છે, સ્ટોક થયો છે નાનો અને આપણો સામાન થયો છે વધારે. બરોબર ને? લાઈવ અપડેટ સરકડિયાથી લાઈવ. તમે તાજા દ્રશ્યો જોઈ શકો છો. તો સરકડિયા મંદિરેથી કે જ્યાં પ્રજ્ઞા અત્યારે ગિરનારી ખીચડી બનાવી રહી છે. અને એમાં અત્યારે पब्लिक से कमेंट करे कि क्या करना है ઓકે.
તો comment કરીને કે top પબ્લિક કમેન્ટ્સ કરીને કહેશે કે આ ટોપ નાનો પડે છે તો હવે શું કરવું top બદલાવીએ કે આને આમાં નાખી દઈએ એવું છે કાંઈ ને આ બધું આની અંદર એડ કરો તો પાણી વધી જશે કાંઈ નહીં ઓલમોસ્ટ અડધી પોણી કલાક જેવો સમય થયો છે ને આપણું આ બધું શાકભાજી અહીંયા પાકી ગયું છે આની અંદર હવે આપણી ખીચડી જે છે અહીંયા પલાળેલી હતી એ એડ કરવાની છે અને બાકી આપણું શાક પણ અહીંયા બનીને રેડી છે મગનું જોરદાર કેમ એકદમ જોરદાર કાંઈ ન ઘટે તો થોડીક વાર માટે આપણે આવી ગયા છીએ એકદમ નેચરલી વાતાવરણમાં કારણ કે સિયાબેનને જોવા હતા કપિરાજ તો કપિરાજ જોવા માટે સિયાબેનને લઈ આવવા પડ્યા છે ને એમને અહીંયા હવે નીચે ઉતર આમ જો ઓલો બોલાવે જો વાહ કપિરાજ બોલાવે જો અહીંયા જો બોલાવે અને બાકી જોરદાર જમાવટ કરી છે તમને લોકોને પણ મજા તો આવતી જ હશે કમેન્ટ્સ કરીને ચોક્કસથી જણાવજો મજા આવી કે નહીં ચલો આપણે હતા અત્યારે સરકડિયા મંદિરે અને અહીંયા આપણા બહુ બધા વ્યુઅર્સ આપણે મળી ગયા છે જોવો તો તમે બહોળી માત્રામાં આ બધા આપણા ફેન્સ છે તો કેમ છે બધા થેન્ક યુ નાના મોટા બધા હો જો બધાથી નાના ફેન્સ આ અને હજી એનથી નાના એક ક્યાંથી છો બધા લોકો ઓ બહુ બધું દૂર તારું નામ શું છે આરાધ્યા ફર્સ્ટ ટાઈમ આવ્યા તારું નામ શું છે હે મનુ સરસ અમે રોજે તમારા બ્લોગ જોઈએ છીએ થેન્ક યુ કેવા લાગે છે વ્લોગ તમને તું જોઈ લેજે ઘરે જઈને હો એમાં સિયા બેબી આવશે તે જોઈ છે સિયા બેબી ને તારું નામ શું છે હા આરવી વાહ સરસ નામ છે કેટલામું ભણે છે તું નથી જતી વાહ યસ સરસ એ તો બોલી ગયું સામેથી કે હું રોજે બાલ મંદિરે જાઉં છું બસ પહોંચી આવ્યા છીએ ઘરે અને દૂધડા મૂકી દીધા છે આપણે ગરમ તો હવે આગળ શું કરવું એને અસમંજસમાં બંને જણા અટવાણા છીએ કારણ કે જવાનું હતું આપણે ગામમાં ગઈકાલે ગયા હતા તો એમાંથી પાછું ફોગડ ગયું હતું થોડુંક એટલે એ બદલાવા જવાનું હતું કેમ બોલી હવે એ બદલાવામાં દુકાન બંધ છે ફોન કર્યો તો હવે કઈ મેળ પડે એવું છે નહીં અને વાગ્યા છે અત્યારે 7 ઓફિસ ગયા હોય નો ભેગું થાય હવે કઈ નહીં મેળ પડે તો હાલશે બીજું શું કરશું આપણું કઈ નો હાલે કઈ ધરાર તો દુકાન નો ખોલી આપણી જ નથી ચટર ઉસી કરીને બદલી નાખી આપણે તો થાય એની હોય એટલે ખુલે તો થાય ભાઈ આવું બધું છે અને બાકી હવે ખાવા પીવામાં જોઈએ છીએ શું થાય છે હે ચાન ભાખરી ફાઇનલ જ છે ચા ને ભાખરી હે સિયા ચા ને ભાખરી ખાવું જ તારે હા પાડે છે ખાવાની જ હોય પાપાને કે ચા ભાખરી એની છાશ ભાખરી ખાવાની આપણે ચા ભાખરી ખાવાની તો બસ હજી તો વાર છે બપોરનું હજી આમ ખાધેલું બધું છે ને ડબો ડબો છે હજી પૈચું નથી એવું લાગે છે આજે બહુ કઈ ને અત્યારે હવે કઈ પ્લાનિંગ નથી અત્યારે જોઈએ છે 8 વાગ્યા પછી એના પહેલા થઈ જાય કદાચ કઈ નક્કી ના હોય હે 7:30 ઓકે બંધ કર્યું નહીં એ તો ભૂલાઈ ગયું હાલો ભાગો ના હજી ઉફાણ આવું થયું છે એટલે કઈ વાંધો છે નહીં